માહુબેન અને હું તૈયાર થઈ તમે આવ્યા ક્યાં જવું હે ક્યાં જવું આવ લાવ હે ગરબી રમવા ક્યાં હે ગરબી આગળ મસ્ત ને ત્યારથી હે મસ્ત મસ્ત જો મસ્ત ને ગોળીઓ લે બધી ખાઈ જાય માઉ તા કેમ થઈ ગયા નાની હતી તેથી પહેર મસ્ત ના કપડા એટલી બધી ન ખબર આમ તો ફર્યા તો આખી મોઢા માઇન્ડ બેન કરી એટલે મસ્ત વાગી મસ્ત મમ્મી ત્યાં કરી મોટો બેન જો એક નંબર ત્યાં થઈ ગયા બોલ રમતા આવડે ને ના ગાડી આમાં કરતા આવડે તને આવડે રમતા મે માં નથી આવડતું આવડે કે બોલો આવડે તને આવડે રમતા કેમ રમવાનું રમજો યાર આ તો નીચે રમજો ઝાડમાં હું રમ આવું તું રમતો ક્યાં જાવ તો પડી ફેંક્યું નથી અહીં રાખી આવું તું રમતો કેમ રમવાનું હોય કેમ રમવાનું જોઈ આમ રમવાનું આમ રમવાનું હોય આમ કેમ આમ રમવાનું એમ કઈ પછી બીજો સ્ટેપ તો કઈ એક જ સ્ટેપ કઈ આ ફોટો હતો તે હું જોતી હતી એમ કે શું કે આ ફોટો હતો એવું જોતી અચ્છા હા હું નાની હતી ત્યારે બહુ વાત કરતો મમ્મી યાર હા બહુ વાત કરતો હાવ નાની હતી ત્યારે વિડિયો કોલમાં રોજ વાત કરતી કા માં હું નાની યાર વાત કરતી ને હું વાત કરતી નાની યાર લિપસ્ટિક દેખાડી નથી નીકળતી તો દાંત આવી ગયો પાછો જ પડ્યો તો ઈ પાછળનો હે ને દાંત નીચે તો બે દાંત કેવાય આયા હા કે બધાય તો બધે તો દાંત આ કે લિપસ્ટિક તો વેરાવડાવી હા જો दुकान है हैं જો રેડ હવે તો એને આવવું જોઈએ રાયડું નાખીશ તમે માઉન્ટ કોડામાં લીધી ને એટલે એને રાયડું નાખીશ બે જાવી તું બેસ કોડામાં હું ક્યાં બેસ જો આ વે આવું ફેર મને કીના બાય બાકી હાલો હેલો ગાઈસ કેમ છો બધા આજે છે નવરાત્રીનો ત્રીજો દિવસ અને ત્રીજો દિવસ છે એટલે આજે અમે થોડુંક વિચાર્યું કે ચાલો આજે આરામ કરી લઈએ તો માહુબેન અને નિત્યાબેન એ બંનેને ગરબીમાં અહીંયા રેખા છે તો એમને અહીંયા લઈ જવાના છે અને અહીંયા રમાડવાના છે તો મેં કીધું ચાલો આજે આપણે અહીંયા જઈએ આજે રમવા નથી જવું એ માહુ લોલીપોપ કોણે લઈ દીધો કોણે લઈ લીધો નાનાને કઈ જાવ લોલીપોપ ના લઈ દે શરદી થઈ જાય હવે ખવાય લોલીપોપ દાંત ખરાબ થઈ જાય ભાગામાં કેની ભાગામાં બધી લિપસ્ટિક જ ખાઈ ગઈ માહુ તો માહુ બધી લિપસ્ટિક ખાઈ જાય માહુ ને લિપસ્ટિક જ નત કરી દેવી આ લિપસ્ટિક ચોટી લોલીપોપ ક્યાં ફળીમાં હાય હાય હવે લોલીપોપ નત ખાવાનું શરદી થઈ જાય છેલ્લો લોલીપોપ હે હવે નાના કહે તો ના પાડવાનું શું કહેવાનું નિત્યા શું કહેવાનું નાના આવે લોલીપોપ લઈ દે તો નથી લેવું શરદી થઈ જાય હા દેખો હાલો મને દેખાડ કેવી રીતે રમવાનું હોય જો બહાર જવું પડે એના માટે કેમ રમવાનું હોય અહીંયા ક્યાં પહોંચી તું અચ્છા દાંડિયા લેવા આવી તે બે દાંડિયા ઘરેથી લઈને આવ્યું વાવ શીખવાડે તો હે પણ બહુ લાંબી પ્રોસેસ છે ભાઈ આની તો શીખવાડવાની વાવ અચ્છા આવી રીતે રમવાનું હોય એવી રીતે રમવાનું હોય મને દેખાડે હે એમાં એની ચોકલેટ હોય પપ્પા એટલી બધી ચોકલેટો ના લઈ દેવાય શરદી થઈ જાય તો મેં પહેરી લીધી છે સાદી કુર્તી અને એક ઇયરિંગ્સ જોઈ શકો છો
ओके गाइस तो चलिए हमें जाने क्या जाओ डांडिया रमवा न જવાનું हेलो हां वाह એલી બોલી બેન કરી તો થરવા જો અમાર ન થાવ એલી ડોમિની બિક્સન ને મને હવે તો લઈ લીધું હું થયું હું દીધું તને સ્કૂલેથી સ્કૂલ ને હું કેટલી બધી વાર ફર્સ્ટ આવી હતી ને તો મને આ કેટલા બધા લોકેટ દીધા હે ગોલ્ડન કલર ના મેડલ આપ્યા મને તો માહુ તું કે શું આયા કેટલા બધા મેડલ આપ્યા મને પહેલી વખત જાસો ને આયા ગઈ મોટા આઈડિયો ખાવ દીદી ફેરી ગઈ હતી દીદી ફેરી ગઈ હતી મને કેટલા બતાવલું મૈલું છે ને ઈ તો 500 મૈલા મને તો હા હાલો તમાર ગરબી સ્ટાર્ટ થઈ ગઈ હો પાણી દે ને વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ પ્રેમભાઈ આપણા અમે ભૂગી ગયા છીએ અમે પહોંચી ગયા છીએ અત્યારે આપણા પાર્ટી પ્લોટ રોયલ ક્લબ તો પહોંચી ગયા તો હવે બાલીબેન નહીં ગયા ગાડી બાડી પાર્ક કરી દીધી આપણે એક નંબર નડે નહીં એમ કોઈને સુનિલ નહીં આવી ગયા તો આજે હું બાલીની ફ્રેન્ડ મારો ફ્રેન્ડ પ્રેમ સુનિલ નહીં બીજા બધા અંદર ચાલો જઈએ ને જોઈએ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને આપણા આજ નવરાત્રિનો 3જો દિવસ છે તો કેવો રહે આપણે જોઈએ તમે જો બનાવ્યું
શું લાગે વળગે છે? રાવણની સાથે યુદ્ધ કર્યા પહેલા રામે 9 દિવસ સુધી માં દુર્ગાની આરાધના કરી હતી અને 10મા દિવસે રાવણનો વધ કર્યો હતો. તો રામના આ જે અનુયાયી છે, જેના થકી રામે વિજય મેળવ્યો છે, એ હનુમાનને આજે શનિવારના દિવસે આપણે કંઈક અલગ રીતે યાદ કરીએ. હિતેશ્વર નાણાવટી. તબડકો પતી ગયું, નોરતા પતી ગયા ને હવે થાય છે ફોટોશૂટ. આ બાજુ અહીંયા જે બાકી રહી ગયો હોય બધાને પાડવા હોય, આ બધા જો મારા ભાઈ લાંબા લંબુડિયા. હાલો હવે ઘર પેતા. ચાલો બાય, કાલ મળ્યા આઈજો. આ બધાને અત્યારે લાગી ગઈ ભૂખ. અહીંયા અમારા કાળવાનો બેન પેટ્રોલે. અહીંયા ભૂમિની લસણની ચિપ્સ આવે છે ને, જે આ ત્યાં ખાઈ છે, બહુ બહુ એક નંબર આવે છે. એક નંબર વસ્તુ આવે. તમે કોઈ ટ્રાય કરવા આવી જાઓ અહીંયા કાળવામાં. ભૂમિ આ ભાઈ તો મોટું જોઈ ગયા. આ ભાઈ અહીંયા બેઠા છે. આ ભાઈ દુકાનના માલિક છે. અહીંયા આવો અને આ લસણની ચિપ્સ એક ફેરી અને ટ્રાય કરજો. બહુ મસ્ત એનો સ્વાદ. કેવો સ્વાદ હે ખાધી અનુરાગ? હેરી કરે હે ને? એક નંબર. તો પછી કેવી મસ્ત હે ને? તો પછી હાલો ખાઈએ અને બ્લોગની સમાપ્તિ અહીંયા જ કરીએ. ટાટા બાય બાય. ગુડ મોર્નિંગ.